કચ્છ યુનિવર્સિટીમાં કલા વિભાગના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસની દિવાલોને અનોખી કલાત્મક ઓળખ આપવામાં આવી છે। વિદ્યાર્થીઓએ જીવંત વસ્તુઓના અભ્યાસ લાઇવ ઓબ્જેક્ટ સ્ટડી દ્વારા પોતાના કૌશલ્યને નિખારીને કચ્છની સંસ્કૃતિ, વારસા અને પર્યટન સ્થળોને દર્શાવતા આકર્ષક ચિત્રો દોર્યા છે। યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગની દિવાલો પર રણોત્સવ, કચ્છી વસ્ત્રો, હસ્તકલા, કલાકૃતિઓ, પ્રખ્યાત પર્યટન સ્થળો અને પ્રાકૃતિક સૌંદર્ય જેવા વિષયો પર આધારિત ચિત્રો દોરવામાં આવ્યા છે, જેને કારણે કેમ્પસની સુંદરતા વધી ગઈ છે। આ ચિત્રો માત્ર કલાના અભ્યાસનો ભાગ જ નથી, પણ કચ્છિયત અને સ્થાનિક વારસાને જીવંત સ્વરૂપે રજૂ કરવાની પ્રયત્નરૂપ પૃષ્ઠભૂમિ ધરાવે છે। આ અંગે કુલપતિ ડૉક્ટર મોહન પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓની આ પહેલ યુનિવર્સિટીની કલાત્મક ઓળખને વધારે મજબૂત બનાવે છે। વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ સાથે સાથે કચ્છના વારસાનું સંવર્ધન થાય છે, તે આનંદની વાત છે। કલા વિભાગના આ પ્રયાસને કેમ્પસમાં આવનારા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ તરફથી વિશેષ પ્રશંસા મળી રહી છે। કચ્છ એક કલાઓનો પ્રદેશ છે અને કચ્છની વિવિધ કલાઓમાંની એક કલા એ ચિત્રકલા છે અને એના કારણે ગત વર્ષથી આપણી આ યુનિવર્સિટી દ્વારા સ્કિલ ડેવલપમેન્ટને અનુરૂપ એક આપણો ફાઇન આર્ટ્સનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે કે જે કોર્સમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, સાથે સાથે એ અભ્યાસની સાથે ઓન વાઇલ યુ લર્ન, એટલે જ્યારે શીખતા હો સાથે કમાઈ પણ શકો એવી ભાવના સાથે આ કોર્સ આપણે શરૂ કર્યો છે। અને કહેતા આનંદ થાય છે કે આ 2 વર્ષના ગાળામાં આપણે ત્યાં ઘણા વિદ્યાર્થીઓ એમાં પ્રવેશ મેળવી અને પોતાની કલાઓને પ્રદર્શિત કરી રહ્યા છે। તેમાંની એક કલાએ આપણે જોઈ કે કચ્છની વિવિધ એન્ટ્રી લેવલની જગ્યાઓ પર વિવિધ ચિત્રો દ્વારા કચ્છની કલાઓને ઉજાગર કરવાનું કાર્ય આ વિદ્યાર્થીઓએ કર્યું છે કે જેમાં આપણી કચ્છની લોકવાદ્યો, કચ્છની વિવિધ જ્ઞાતિઓ અને તેમજ કચ્છના વિવિધ પ્રદેશો, વિવિધ એમ કહી શકાય કે આપણે જોવાલાયક સ્થળોના ચિત્રો અહીંયા દોરવામાં આવ્યા છે અને એ ચિત્રો વિદ્યાર્થીઓ દ્વારા જ દોરવામાં આવ્યા છે। એનો અમને સવિશેષ આનંદ છે અને આ કલાઓને માત્ર યુનિવર્સિટી પૂરતી મર્યાદિત નહીં રાખતા અમે જુદા જુદા વિસ્તારોમાં પણ એને લઈ જવા માગીએ છીએ કે જેથી આ કલાઓ એ દેશ અને દુનિયા સમક્ષ આપણે મૂકી શકીએ।